હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. આજે હું તમારી જોડે ચોલી ચણા ચાટની રેસીપી લઈને આવી છું. સુપર ટેસ્ટી, હેલ્ધી અને ઓછા સમયમાં થઈ જાય એવી આ ચાટ બનશે. જે લોકોને ચટપટું બહુ પસંદ હોય ને તો તે લોકો માટે આ પરફેક્ટ રેસીપી છે. મસ્ટ ટ્રાયવાળી રેસીપી છે. એક વખતથી ચોક્કસ ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો આ ચાટ બનાવવા માટે મેં એક વાડકી જેટલા કાબુલી ચણા લઈ લીધા હતા. તેને 3-4 વાર પાણીથી ધોઈ અને આખી રાત પલાળવા મૂકી દેવાના છે આ ચણાને. આખી રાત પલળી જાય પછી સવારે મેં કુકરમાં ટ્રાન્સફર કરી તેમાં પાણી ઉમેરી અને 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે અને તેને 4 વિસલ વાગે ને ત્યાં સુધી બોઇલ કરી લેવાનું છે. 4 વિસલ જ વગાડવાની, વધારે નહીં. હવે એક બટેકું છે ને મેં રાતના જ બાફી લીધું હતું. ઠંડુ હોય ને તો કટ કરવામાં ઇઝી રહેશે. પછી કઢાઈમાં 1 ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી સરખું ગરમ થાય પછી તેમાં ઝીણું કટ કરેલું બટેકું ઉમેરવાનું, એટલે બટેકું નીચે ચીપકે નહીં. અને તેને સાંતળી લેવાનું બટેકાને. બટેકું એમ બી ઉમેરશે ને તો બી ચાલશે, પણ મેં આવી રીતે ઘીમાં સાંતળીને ઉમેર્યું હતું. હવે 4 વિસલ વાગી ગઈ ને એટલે ચણા બફાઈ ગયા હતા. કઢાઈમાં ફરીવાર 1 ચમચી તેલ ઉમેરવાનું છે અને 3 ચમચી જેટલી મેં ધાણા ફુદીનાની જે ચટણી હોય ને તે ઉમેરી હતી. તે ચટણી ઉમેરી જે સંતળાઈ જાય ને પછી તેમાં બધા મસાલા કરવાના છે. કાળા મરીનો પાવડર, સાદું મીઠું, સંચળ, શેકેલા જીરુંનો પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર બધું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે અને થોડુંક પાણી ઉમેરી દેવાનું એટલે બધા મસાલા બળી ના જાય. થોડુંક પાણી ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું અને જે ચણા બોઇલ કર્યા હતા ને તે આમાં ઉમેરી દેવાના અને હલાવીને બધું મિક્સ કરી લેવાનું. મસાલો કોટ ના થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાનું આ ચણાને. 2 મિનિટ માટે આ ચણાને કૂક કરી લેવાના ધીમા ગેસ પર. હવે તૈયાર છે. આ ચણા તો અમે એમ જ ખાશું ને તો બી બહુ જ મસ્ત લાગશે, પણ થોડુંક વેજીટેબલ બી મેં એમાં એડ કર્યું હતું. એક ટામેટું મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરીને ઉમેર્યું હતું. બટેકા જે સાંતળ્યા હતા તે ઉમેર્યા હતા. એક મોડું મરચું મારી પાસે આવું હતું એ ઝીણું કટ કરીને ઉમેર્યું હતું. કોથમીર ઝીણી ધોઈને કટ કરીને ઉમેરવાની છે અને 1 ચમચી ચાટ મસાલો ઉમેર્યો હતો. કાકડી બી ઉમેરવાની, કાકડી મારી પાસે નહોતી, ઝીણી કટ કરીને ઉમેરવાની. જે લોકો ડુંગળી ખાતા હોય ને તે લોકો ડુંગળી બી આમાં ઉમેરી શકે છે અને બધું મિક્સ કરી લેવાનું અને ઉપરથી અડધું લીંબુ નીચોવી લેવાનું. પછી જે મસાલો ઓછો લાગે ને તે તમારે ટેસ્ટ કરી જોવાનો અને છેલ્લે સર્વ કરતી ફેરી ઉપરથી સેવ બી ઉમેરવી હોય ને તો ઉમેરી શકાય. તમારા લોકોને વેજીટેબલ જે પ્રમાણે ઈચ્છો ને ઓછું વધઘટ કરી શકો છો. તો આ ચાટ એટલી મસ્ત લાગે છે ને ટેસ્ટમાં. તો કેવી લાગી આ રેસીપી? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.